વિદ્યાર્થીઓના નામ પણ અમે આપને જણાવી રહ્યા છે. કમનસીબી છે ન્યૂઝ 18 ગુજરાતીની કે આ નામ પણ ફ્લેશ કરવા પડી રહ્યા છે અમારે ન છૂટકે. પરંતુ આ જે ભૂલકાઓના મૃત્યુ થયા છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે કેપેસિટી કરતા જે ક્ષમતા હતી તેની કરતા વધુ બાળકોને બોટમાં લઈ જવામાં આવ્યા હતા, જેનું એકમાત્ર કારણ હતું જવાબદારી નક્કી નહોતી કરવામાં આવી કે આ બોટની અંદર આટલાથી વધુ લોકો બેસશે અને કંઈ થયું તો તેના માટે જવાબદાર કોણ હશે, જેના કારણે વધુ રૂપિયા કમાવાની લાલચમાં હાલમાં જે આંકડો છે તે 14 લોકોના મોતનો છે. પરંતુ કમનસીબે આંકડો વધશે. 6 જેટલા લોકો હજી પણ નથી મળ્યા, જેમાં 5 જેટલા વિદ્યાર્થીઓ છે અને એક શિક્ષકનું નામ પણ જાણવા મળી રહ્યું છે. જે કોન્ટ્રાક્ટર હતો પરેશ, તેણે પણ અન્ય કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની જાણકારી છે. 12 બાળકો અને 2 શિક્ષકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. 6 બાળકો અને 1 શિક્ષક હજુ પણ લાપતા છે. રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે લોકો અંદર ફસાયેલા છે, ટીચર અને બાળકો, તેઓને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે રાત્રિનો સમય છે, અંધારું થઈ ગયું છે. લાઇટિંગ અને ફ્લડ લાઇટિંગની મદદથી અંદર જઈ અને જે બાળકો નથી બચ્યા, જે નથી રહ્યા, જેઓ શ્વાસ છોડી ચૂક્યા છે પરંતુ ડૂબી ગયા કેટલાક કારણોસર, તેઓને બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કિચડ એટલો બધો હતો, જે રીતે પ્રતિક્રિયા પણ આવી છે કે જેમાંથી પણ બહાર આવવું મુશ્કેલ થઈ રહ્યું હતું તરવૈયાઓને. તો આ તો બાળકો હતા, કુમળા ફૂલ હતા, કેવી રીતે આવી શકે? એ જવાબદારી કેમ નક્કી કરવામાં ના આવી પહેલાથી કે આટલા બધા લોકો જઈ રહ્યા છે, જેમાં બાળકો મોટી સંખ્યામાં છે, તો તેઓની સુરક્ષાનું શું? કેમ ઓવર કેપેસિટી બાળકોને લઈ જવામાં આવ્યા ત્યાં આગળ? અને એક પ્રતિક્રિયા જે રીતે આપણે સાંભળી કે બાળકો છે, થોડી ઘણી ધીંગા મસ્તી ચાલતી હતી અને બોટ એક તરફથી નમી જાય છે. ઓવરલોડ મુખ્ય કારણ રહ્યું. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા મુખ્ય કારણ રહ્યું. જે પ્રત્યક્ષદર્શી છે તેઓ કહી રહ્યા છે કે બાળકોએ બહાર આવવાનો પ્રયાસ કર્યો પરંતુ ન આવી શક્યા. આ કહેતા કહેતા આંખમાંથી આંસુ આવી જાય છે, પરંતુ આ નફ્ફટ તંત્રને મગરના આંસુ પણ નહીં આવે. જવાબદારોને છોડવામાં નહીં આવે, કોઈને મોટામાં મોટી સજા સિવાયની વાત નહીં કરવામાં આવે, પરંતુ જે મુખ્ય વ્યક્તિ છે તેને પકડવામાં લખીને રાખો. તંત્ર નિષ્ફળ જશે જશે ને જશે જ. અને આ બાળકો જેઓના જીવ ગયા છે, તેઓના વાલીઓને જઈને શું કહેશે આ તંત્ર? આ જવાબદાર લોકો શું કહેશે તેઓને? તે સૌથી મોટો સવાલ છે. આ લોકો વારંવાર એકની એક ભૂલ કરી અને છટકી જાય છે, જેનું મુખ્ય કારણ જ એક છે, કારણ કે લોકો સંવેદના ભૂલી ચૂકે છે. ટૂંક સમય પહેલા જ એક પ્રતિક્રિયા પણ આવી હતી કોંગ્રેસ તરફથી કે જેમાં કહેવાનું કે લોકોની યાદદાસ્ત શક્તિ ઓછી છે, જેના કારણે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર લોકો સામે એવા પગલાં લેવામાં નથી આવતા. હાલના બીજા એક મહત્વના અને મોટા સમાચાર, લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો પણ અમે આપને બતાવવાનું